નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે ગઈકાલના લેક્ચરની અંદર ત્રિપરિમાણીય ગોઠવણીની ચર્ચા કરી, જેમાં બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી હતી, એમાં અષ્ફલકીય છિદ્ર પર. એ ઉપરાંત આપણે એ પણ નક્કી કર્યું કે સંયોજનની અંદર ધનાયન કે ઋણાયન કઈ રીતે ગોઠવણી પામે છે. તો ઋણાયન જે છે ક્લોઝપેક રચનામાં ભાગ લે, જ્યારે ધનાયન હોય એ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે. અને જો ધનાયનનું કદ સમચતુષ્ફલકીય છિદ્ર કરતાં મોટું હોય તો ક્યાં ગોઠવાશે? અષ્ટફલકીય છિદ્રમાં. બરાબર, આ બધી બાબતો થોડીક ધ્યાનમાં રાખવાની છે. એના ઉપરાંત આપણે શીખ્યા સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરવા. તો એ બાબતની અંદર આપણે ઘન લીધેલો હતો, ખ્યાલ હોય તો. એક ઘન જે છે ને 8 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યો છે. આ દરેક ભાગ જે છે એની અંદર એક સમચતુષ્ફલકીય છિદ્ર જોવા મળે. આમ ઘનના કુલ 8 ભાગ છે, માટે 8 સમચતુષ્ફલકીય છિદ્ર જોવા મળે છે. અને એ કોના કરતાં બમણી સંખ્યામાં છે? ઘટક કણો કરતાં બમણી સંખ્યામાં છે, કારણ કે આપણે રચના લીધી હતી એફસીસી. એફસીસી રચનાની અંદર ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેકિંગ. એફસીસી રચનામાં પરમાણુની સંખ્યા 4 હોય, પરંતુ અષ્ટફલકીય છિદ્ર કેટલા મળે છે? 8 મળે છે. હવે આપણે ચર્ચા કરીશું અષ્ટફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરવા. મિત્રો, અષ્ટફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરવા માટે પણ આપણે એફસીસી અથવા તો સીસીપી રચના ધ્યાનમાં લેવી પડશે. તો લખીએ અષ્ટફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરવા એફસીસી અથવા સીસીપી રચના લેવામાં આવે છે. એટલે કે અહીંયા મિત્રો આપણે એફસીસી અથવા તો સીસીપી રચના ધ્યાનમાં લઈને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરીશું. હવે અષ્ટફલકીય છિદ્રના સ્થાન નક્કી કરવા માટે વાત કરીએ તો એક આકૃતિ બીજી દર્શાવવા માટે અહીંયા પ્રયત્ન કરું છું. ઘન છે. આ ઘન જે છે એને આપણને ખ્યાલ છે પ્રમાણે વિભાજન કરવું હોય તો ઠીક છે, નહીંતર આપણે એમાં ફલક પર જે પરમાણુ છે એ દર્શાવવા પડશે. એના માટે આપણે આ પ્રકારની રચના હાલ દર્શાવી દઈએ, જેના કારણે ફલક પરના પરમાણુ દર્શાવવામાં થોડીક સરળતા રહે છે આપણને. બરાબર. તો ઘટક કણો ક્યાં હોય? તો ખૂણા પર. આઠ ખૂણા ઉપર, એ ઉપરાંત ફલક પર જોડાયેલા હોય. ક્યાં હશે? એફસીસી રચનામાં ઘટક કણો ફલક પર પણ હશે. બરાબર. હવે આ દરેક ફલકના કેન્દ્રને જોડવામાં આવે. દરેક ફલકના કેન્દ્રને હું જોડી દઉં છું. ખાસ ધ્યાનમાં રાખજો, દરેક ફલકના કેન્દ્રને મેં જોડેલું છે. તો અહીંયા એક અષ્ટફલકીય છિદ્રની રચના થાય. કોની રચના થાય? અષ્ટફલકીય છિદ્ર. એટલે આપણે એવું કહી શકીએ કે એફસીસી રચનાની અંદર ફલક પર રહેલા, એટલે કે ફલક કેન્દ્રિત જે એકમ કોષ છે, ફલક કેન્દ્રિત પરમાણુ જે છે, ફલક પર ગોઠવાયેલા જે પરમાણુ છે તેને જોડવામાં આવે તો એક અષ્ટફલકીય છિદ્ર રચાય છે. ને અષ્ટફલકીય છિદ્ર એ અંદરની બાજુ રચાય છે, એટલે અંતઃમાં રચાય છે. અંદર અંદર આવ્યું ને, અંદર બને છે. આ ફલક છે 6, 1 2 3 4 5 અને 6.
આ દરેકને હું જોડી દઉં, આ ખૂણો આની સાથે, આ ખૂણો આની સાથે, આ ખૂણો આની સાથે, એટલે એક રચના બની આવી. ફરીથી કહું છું, જુઓ આ ફલક છે 6, આ ખૂણાને અહીંયા જોડીશ આ રીતે, આ ખૂણો અહીંયા જોડાશે કેન્દ્ર સાથે, અહીંયા અને અહીંયા, આ પ્રકારની રચના તૈયાર થઈ ગઈ. હવે એક ઉપર છે એક નીચે છે, તો ઉપર નીચે, બરાબર. તો આ રીતની રચના તૈયાર થઈ અને રજૂ કરવી આ રીતે પણ લખી શકીએ. તો અહીંયા એક છિદ્રની રચના થઈ. આ છિદ્રને શું કહીશું આપણે? અષ્ટફલકીય છિદ્ર. તો એક વસ્તુ એ નક્કી કરી શકાય કે સીસીપી અથવા તો એફસીસી રચનાની અંદર ઘટક કણો જે છે એમાં ફલક પરના ઘટક કણોને જોડવામાં આવે છે તો આપણે એક અષ્ટફલકીય છિદ્ર અંત કેન્દ્રમાં બની શકે. તો લખીએ એના માટે, અહીં ફલક પરના પરમાણુને જોડતા, ફલક પરના પરમાણુને જોડતા એક અષ્ટફલકીય છિદ્ર ક્યાં રચાય છે? અંત કેન્દ્રમાં. જે આપણે અહીંયા દર્શાવેલું છે કે અંત કેન્દ્રની અંદર મિત્રો એક અષ્ટફલકીય છિદ્રની રચના થાય. તો બાકીના ક્યાં હશે? તો બાકીના અષ્ટફલકીય છિદ્રો સમજવા માટે પહેલાં તો તમારે લોકોને ધારની સંખ્યા સમજવી પડશે, જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. તો ફરીથી આ ઘન લઈએ. ઘન પાસે કુલ ધારની સંખ્યા કેટલી હોય? 12. જોઈએ, આ 1 2 3 4, 1 2 3 અને 4, અને ઉલટાવી દઈએ 5 6 7 અને 8, 5 6 7 8 9 10 11 12. ટોટલ ધારની સંખ્યા કેટલી છે? 12. 4 આ બાજુની, 4 આ બાજુની, 8 2 10 2 12. તો ટોટલ ધારની સંખ્યા 12 છે. હવે અષ્ટફલકીય છિદ્ર જે છે ધાર પર રચાય છે, અને ધાર પર રચાય છે ત્યારે 3 પરમાણુ એમાં ભાગ લેશે, 2 ખૂણા પરના અને 1 ફલક પરના. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો વાત કરીએ, આગળ લખીએ. અષ્ટફલકીય છિદ્ર ઘનની ધાર પર રચાય છે, જેમાં 3 પરમાણુઓ ભાગ લેશે. કયા કયા 3? તો 2 ખૂણા પરના અને 1 કેવો આવશે? ફલક પરનો પરમાણુ. આમ દરેક ધાર પર એક અષ્ટફલકીય છિદ્ર રચાય છે. દરેક ધાર ઉપર એક અષ્ટફલકીય છિદ્ર જો અહીંયા દર્શાવેલું છે. આ એક ઘન હતો, એના 2 ખૂણા પરના પરમાણુ લીધા, 1 ફલક પરનો છે. આ 2 ખૂણા અને 1 ફલક પર. એક એકમ કોષ જે હતો, 1 એકમ કોષ, આ 1 એકમ કોષ થયો. ધારો કે આ દર્શાવી, આ ખૂણો, બરાબર છે. આ ફલક, ખૂણો ફલક, ખૂણો ફલક, આ ખૂણો આ ફલક, ખૂણા અને ફલક વચ્ચે, એટલે આખું અષ્ટફલકીય છિદ્ર આ પ્રકારનું રચાય છે આ બાજુ, બરાબર છે. તો 2 ખૂણા અને 1 ફલક ભાગ લઈને એક અષ્ટફલકીય છિદ્રની રચના કરે છે. ફલકની સંખ્યા 6 છે, ધારની સંખ્યા 12 છે. દરેક ધાર ઉપર એક અષ્ટફલકીય છિદ્ર રચાય, બરાબર છે. તો કેટલા અષ્ટફલકીય છિદ્ર થઈ જાય? 12. પણ ખાસ ધ્યાનમાં હવે જે જોવાનું છે, જો આ એક ધારનું વિભાજન કેટલા એકમ કોષ વડે થાય? મારે એનું વિભાજન કરવું છે તો કેટલા એકમ કોષ વડે થાય? ધારો કે હું આના જેવું જ એક બોક્સ બાજુમાં મૂકી દઉં, તો આ ધાર બંને વચ્ચે કોમન થઈ ગઈ 1, તો વિભાજન 2 વડે કહેવાય. અને ઉપર મૂકું તો 3, એની બાજુમાં મૂકું તો 4. ફરીથી કહું છું, આ એક ધારનું વિભાજન 4 વડે થશે. કેટલા વડે થશે? 4 વડે. જેમ કે આ એક ઘન છે. 1 મિનિટ, બીજી રીતે તમને સમજાવવા પ્રયત્ન કરું.
મિત્રો આ એક ધાર છે, આ ધારનું વિભાજન કરવું છે અને પેરેલલ હું એક વસ્તુ મૂકું છું સેમ આના જેવી છે. આ રચના થઈ ગઈ. તો એક ધાર જે છે એનું વિભાજન કેટલા વડે થયું? 2 વડે, 1 અને 2 વડે. બરાબર, સમજાણું? એટલે સુધી ફરજિયાત ધ્યાન રાખીને સમજી લેજો. આ કોઈ એક ધાર છે, આના ઉપર આ બીજું મૂકી દઉં એટલે એક ધારનું વિભાજન કેટલા વડે થયું? 2 ઉપર, 2 વડે. હવે ત્રીજી શક્યતા છે કે હું ત્રીજો મૂકું છું. ચાલો આગળ. તો આ ધારનું વિભાજન કેટલા વડે થયું મિત્રો? 3 વડે. કેટલા વડે થશે? 3 વડે. 2 આ અને 1 આ, 3. ચોથું મૂકીએ. તમે જોઈ શકો છો એ મુજબ આ એક ધાર જે છે એ કેટલા વડે વિભાજન થઈ? 1, 2, 3 અને 4 વડે. કેટલા વડે? 4 વડે. તો આ રીતે કોઈ પણ ધાર હોય એ 4 વડે વિભાજિત કરી શકે. ધાર બદલી નાખીએ. ધારો કે મારે આ ધારનું વિભાજન કરવું છે, તો આ 2, વડે વિભાજન થયું. અહીંયા મૂકી દઈશ તો 3, નીચે આ રીતે કોઈક મૂકીશ તો વિભાજન કેટલા વડે થાય? 4 વડે. આમ કોઈ પણ ધાર હોય મિત્રો એનું વિભાજન 4 વડે થાય છે. કેટલા વડે થાય? 4 વડે. તો લખી શકાય અહીં કુલ 12 ધાર છે અને દરેક ધાર અન્ય 4 એકમ કોષ સાથે જોડાયેલ હોવાથી 4 વડે વિભાજન થશે. કેટલા વડે વિભાજન કરી શકાય? 4, કારણ કે અન્ય કેટલા સાથે જોડાય છે? 4 સાથે જોડાય છે. તો 12 ધાર છે, 12 ધાર ઉપર એક એક અષ્ટફલકીય છિદ્ર. તો લખીએ ધાર પરના અષ્ટફલકીય છિદ્ર. ધાર પરના અષ્ટફલકીય છિદ્ર બરાબર કેટલી ધાર છે? તો 12 ધાર. વિભાજન કેટલા વડે થાય? 1/4 ઉપર. તો ધાર પરના અષ્ટફલકીય છિદ્ર કેટલા મળશે આપણને? 3. તો ધાર ઉપર કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 3 થઈ અને એક છિદ્ર ક્યાં છે? આપણે આગળ શીખાય પ્રમાણે એક છિદ્ર જે છે ક્યાં રચાય છે? અંતઃકેન્દ્રમાં. તો લખીએ અંતઃકેન્દ્રમાં રહેલા અષ્ટફલકીય છિદ્ર કેટલા છે? 1. આમ કુલ અષ્ટફલકીય છિદ્ર કેટલા મળે? 4 મળશે. કેટલા મળશે? 4. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અષ્ટફલકીય છિદ્રની વાત કરતા હોય તો અષ્ટફલકીય છિદ્રની ગોઠવણી કરવા જઈએ તો એક અષ્ટફલકીય છિદ્ર અંતઃકેન્દ્રમાં અને 3 અષ્ટફલકીય છિદ્ર ધાર પર મળે. આમ કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી મળે? 4. અને એફસીસી રચના હોય તો ઘટક કણો પણ કેટલા હોય? 4 હોય. એફસીસી માટે ઘટક કણો ખૂણા પરના 8 × 1/8 બરાબર 1, ફલક પરના 6, 1 બરાબર કેટલા થાય? 3, 4. તો જેટલા પરમાણુની સંખ્યા છે એટલા શું મળે? અષ્ટફલકીય છિદ્ર. જે થિયરી આપણે આગળ શીખ્યા હતા કે પરમાણુની સંખ્યા જેટલા છે, પરમાણુના ગોળા જેટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય અને બમણી સંખ્યામાં શું જોવા મળે? સમચતુષ્ફલકીય છિદ્ર. થિયરી ખાસ ધ્યાનમાં રાખવાની, મોસ્ટ આઈએમપી. અને ખાસ આ ભૂલાવવું ન જોઈએ કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી મળે, કઈ રીતે મળે. બરાબર છે? વ્યવસ્થિત આને જોઈ લેવાનું છે. મિત્રો આગળ ચર્ચા કરીએ પેકિંગ ક્ષમતા એટલે શું. તો જ્યારે પણ ઘટક કણો એટલે કે અણુ પરમાણુ કે આયનની ગોઠવણી કરવામાં આવે છે એ દરમિયાન આપણે ક્લોઝ પેક રચના વિશેનો અભ્યાસ કરવો પડે અને આ ઘટક કણો જે છે એ શક્યતા હોય એટલે નજીકથી ગોઠવાય છતાં પણ તેની વચ્ચે કેટલીક ખાલી જગ્યાઓ રહી જાય છે. એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. તેના પહેલાં વાત કરીએ પેકિંગ ક્ષમતા એટલે શું. તો કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને પેકિંગ ક્ષમતા કહીશું. એટલે કે અવકાશ એટલે કે જગ્યા, સ્પેસ. આ જગ્યા જે છે એમાં કેટલા % વાઇઝ ઘટક કણો કદથી ગોઠવાયેલા છે તેને આપણે
પેકિંગ ક્ષમતા કહીશું. પેકિંગ ક્ષમતા ક્યારેય 100% હોતી નથી. ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. એનું કારણ છે કોઈ પણ ઘટક કણો જે છે જેને આપણે ગોળાઓ સ્વરૂપે લઈએ છીએ અને આ ગોળાઓ નજીકથી ગોઠવાય છે છતાં એની વચ્ચે કેટલીક ખાલી જગ્યાઓ રહી જાય છે. માટે પેકિંગ ક્ષમતા ક્યારેય 100% હોતી નથી. તો જોઈએ એના વિશે થોડુંક. ઘટક કણો નજીકથી ગોઠવાય છતાં તેની વચ્ચે ખાલી જગ્યા, છિદ્ર કે અવકાશ રહી જાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, છિદ્ર જે છે ને વોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ઉદાહરણ પણ એક લીધું હતું. એક બરણીની અંદર દડાઓ નાખીને એને હલાવવામાં આવે છતાં દડાઓ એકબીજાની નજીક ગોઠવાય છતાં એની વચ્ચે કેટલીક જગ્યા રહી જાય છે. સેમ એ જ પ્રમાણે ક્લોઝ પેક રચના કોઈ પણ હોય, એ સિમ્પલ ક્લોઝ પેકિંગ હોય, સીસીપી હોય, એફસીસી હોય, એચસીપી હોય, આ કોઈ પણ ક્લોઝ પેકિંગની અંદર કોઈ પણ રીતે આપણે ગોઠવણી કરવા પ્રયત્ન કરીશું છતાં પણ તેની વચ્ચે કેટલીક જગ્યા રહી જાય છે. આપણે વ્યાખ્યા ફરજિયાત યાદ રાખવાની છે, કારણ કે ઘણી વખત આ પ્રશ્ન જે છે એ 3 માર્ક્સનો પ્રશ્ન હોય ને સાથે મૂકી દેવામાં આવે. પેકિંગ ક્ષમતા એટલે શું લખીને અન્ય માહિતી આપો એવો પ્રશ્ન પણ હોય. તો કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને પેકિંગ ક્ષમતા કહીશું. અને હવે પછીની 3 થિયરીઓ મોસ્ટ આઈએમપી ફરજિયાત તૈયાર કરવાની છે. અહીંયા વાત કરીએ પ્રમાણે કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને શું કહીશું મિત્રો આપણે? પેકિંગ ક્ષમતા. બરાબર છે. તો જોઈ લઈએ પેકિંગ ક્ષમતા, ત્યાર પછી થિયરી આપણે જોઈએ. મિત્રો, પેકિંગ ક્ષમતાની ચર્ચા કરી એના પછીનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. સાદા ક્યુબિક લેટિસમાં પેકિંગ ક્ષમતા સમજાવો. ફરજિયાત પ્રશ્ન તૈયાર કરવાનો. આ પ્રશ્ન 2 માર્ક્સનો થાય, પરંતુ આમાં એક પ્રશ્ન એડ કરી દઈએ. પેકિંગ ક્ષમતા એટલે શું સમજાવી સાદા ક્યુબિક લેટિસમાં પેકિંગ ક્ષમતા લખો. તો પેકિંગ ક્ષમતા એટલે શું એની આપણે શું લખવી પડશે? વ્યાખ્યા લખવી પડે. બરાબર. વ્યાખ્યા હમણાં જ આપણે શીખી ગયા કે કણો દ્વારા રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને શું કહેવાય? પેકિંગ ક્ષમતા. તો વ્યાખ્યા લખીને ત્યાર પછી સાદા ક્યુબિક એકમ કોષ માટેની ચર્ચા આપણે કરી શકીશું. તો સાદા ક્યુબિક એકમ કોષ જે છે, પહેલાં એની આકૃતિને ધ્યાનમાં લઈએ. આ સાદો ઘન છે મિત્રો. સાદા ઘનની અંદર ઘટક કણો માત્ર ક્યાં ગોઠવાયેલા? ઉપર ખૂણા પર, પરંતુ એ ધાર પર એકબીજાને સ્પર્શે રીતે ગોઠવાયેલા છે. ધાર ઉપર એકબીજાને સ્પર્શે રીતે ગોઠવાય છે. તો આ રીતે ઘટક કણો જે છે એ ગોઠવણી દર્શાવે છે અને આ એકબીજાને ધાર ઉપર સ્પર્શે છે રીતે ગોઠવાયેલા છે. આ બંને ઘટક કણો ક્યાં ગોઠવાયેલા છે? ખૂણા પરના છે. તો લખી શકીએ આના માટે સાદી ક્યુબિક લેટિસ રચનામાં ઘટક કણો માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય છે. ઘટક કણો માત્ર ખૂણા પર છે, પરંતુ એ એકબીજાને સ્પર્શે રીતે ગોઠવાયેલા હોય છે. પરંતુ આ ઘટક કણો ધાર પર
એકબીજાને સ્પર્શે એ રીતે ગોઠવાયેલા છે. અહીંયા વાત કરીએ છીએ સિમ્પલ ક્લોઝ પેકિંગની, કે સાદી રચના છે. તો સાદી રચના ઉપર ઘટક કણો માત્ર ને માત્ર ક્યાં ગોઠવાશે? ખૂણા પર, જે આપણે આગળ પણ શીખેલા છીએ. આ માત્ર ખૂણા પર ગોઠવાય છે માટે એ ધાર પર એકબીજાને સ્પર્શે છે. આ એકમ કોષ ઘટક કણ ક્યાં ગોઠવાયેલા? માત્ર ને માત્ર ખૂણા પર. ખૂણા પરના આ ગોળાને દોરીએ તો ધાર ઉપર એકબીજાને સ્પર્શે છે એવું કહી શકીએ. માટે આ ધારની લંબાઈ જે છે એનું નામ આપી દઈએ એ. આ ધાર જે છે એ ધારને શું કહીશું આપણે? એ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? એ. માટે લખી શકાય ઘન માટે ધારની લંબાઈ એ છે. હવે એ બરાબર તો બે ગોળાની ત્રિજ્યા થઈ ગઈ, આર અને આર. બે ગોળાની ત્રિજ્યા થાય છે ને, માટે એ બરાબર શું લખી શકાય? 2r. આથી એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? 2r. હવે કોઈ પણ એકમ કોષનું કદ એટલે શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ધાર તો એ છે તો લંબાઈ એ, પહોળાઈ એ અને ઊંચાઈ પણ કેટલી લઈશું? એ. માટે શું લખી શકાય? a ક્યુબ. બરાબર. માટે એકમ કોષનું કદ એકમ કોષમાં ઘનનું કદ બરાબર શું લખી શકાય? a ક્યુબ. a ક્યુબ બરાબર એ બરાબર તો શું છે? 2r. માટે 2r નો ક્યુબ બરાબર 2 નો ઘન 8, 8r ક્યુબ લખી શકાય. આ ફરીથી સમજાવું છું કારણ કે એક થિયરી પાછળની આના જેવી બીજી બે થિયરીઓ છે. એક થિયરી આવડશે તો બંને આવડી જશે. એટલે બેઝિક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે ધારની લંબાઈ શું લીધી આપણે? એ. આ દરેક ધાર જે છે એ છે. આ ધાર પણ એ છે. આ ધારની વાત કરતા હોય તો એ પણ એ છે. તો દરેક ધારની લંબાઈ કેટલી છે? એ. કોઈ પણ ઘનનું કદ હોય, ઘનનું કદ શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું આવે? ઊંચાઈ. લંબાઈ એ, પહોળાઈ એ, ઊંચાઈ પણ એ. માટે શું લખી શકીએ? a ક્યુબ. જે આપણે સીધું જ અહીંયા દર્શાવી દીધું કે એકમ કોષમાં ઘનનું કદ છે a ક્યુબ જેટલું. અને એ બરાબર તો શું શીખ્યા આપણે? 2r છે. તો એ બરાબર કિંમત મૂકી દીધી 2r. માટે આપણને આન્સર મળશે 8r ક્યુબ મળશે. શું મળે? 8r ક્યુબ. આ મળ્યું આપણને ઘનનું કદ. આપણે શું મેળવવાનું છે? પેકિંગ ક્ષમતા. હવે ઘનનું કદ તો મળી ગયું. હવે ઘનના કદની અંદર ગોળાએ રોકાયેલું કદ જોવું પડશે ને. પરમાણુ કેટલું કદ રોકે છે એના આધારે પેકિંગ ક્ષમતા મળે. શું શીખ્યા આપણે? કે અવકાશમાં કણો દ્વારા રોકાયેલા કદ. તો આપણને ટોટલ ઘનનું કદ માલુમ થઈ ગયું. હવે એની અંદર ગોળાઓ કેટલા રોકાય છે એ રોકાયેલું કદ માલુમ થઈ જાય તો આપણે નક્કી કરી શકીએ પેકિંગ ક્ષમતા કેટલી હશે. અને પેકિંગ ક્ષમતા મળે તો આપણને શું મળે? અવકાશ. બરાબર છે. તો આપણે હવે શું મેળવવું પડે? ગોળા દ્વારા રોકાયેલું કદ. ગોળા દ્વારા રોકાયેલું કદ મેળવવું પડે તો ગોળો હોય કોઈ પણ, મેથ્સમાં 9-10 ધોરણની અંદર તમારે આવી ગયું છે. ગોળા માટેનું કદ સૂત્ર શું આવે? 4/3 પાયર ક્યુબ. શું આવે? 4/3 પાયર ક્યુબ. પરંતુ અહીંયા ગોળાની સંખ્યા કેટલી છે એ ધ્યાનમાં રાખવું પડશે ને. તો ગોળાની સંખ્યા મિત્રો કેટલી? માત્ર ખૂણા પર છે. ખૂણા ઉપર હોય તો 8 × 1/8 એટલે પરમાણુ કેટલા મળશે? 1. બરાબર છે. તો એના માટે લખી શકીએ અહીં અવકાશમાં રોકાયેલ કદ અથવા તો ગોળા દ્વારા રોકાયેલું કદ કેટલું થશે? 4/3 પાયર ક્યુબ ઇન્ટુ સમજાવવા માટે 1 લખું છું બરાબર 4/3 પાયર ક્યુબ. 1 એ શું છે? ઘટક કણની સંખ્યા કેટલી છે? 1. શા માટે છે પણ દર્શાવી દઉં છું સમજૂતી માટે.
ઘટક કણ માત્ર ખૂણા પર માટે 8 × 1/8 બરાબર શું આવે 1 માટે આપણે શું લખેલો છે 1. તો આ ચર્ચા કરીએ આપણે અવકાશમાં રોકાયેલું કદ મળી ગયું 4/3 πr³, પરંતુ પરમાણુની સંખ્યા 1 છે તો એ મલ્ટીપ્લાય 1 વડે કરવો પડશે × 1 માટે શું મળશે 4/3 πr³. હવે સૂત્ર છે પેકિંગ ક્ષમતા. પેકિંગ ક્ષમતા બરાબર શું? તો એકમ પરમાણુનું કદ અપોન ક્યુબિક એકમ કોષનું કદ × 100. પર્સન્ટેજની અંદર આપણો આન્સર આવશે. તો પેકિંગ ક્ષમતા એટલે શું કે એકમ પરમાણુનું કદ. એકમ પરમાણુનું કદ આપણે મેળવ્યું. અવકાશમાં રોકાયેલું કદ આ ગોળાનું છે. ગોળો એટલે શું થાય પરમાણુ. કેટલું રોકે છે 4/3 πr³. ક્યુબિક એકમ કોષનું કદ એ પણ મેળવ્યા. a³ બરાબર શું છે 8r³. મૂકી દઈએ કિંમત આપણે. એકમ પરમાણુનું કદ છે 4/3 πr³ અપોન આ કદ કેટલું છે 8r³. r³ કેન્સલ થશે. અહીંયા આવશે સોરી ઇન્ટુ આવશે 100. આનું સાદુરૂપ આવતા આન્સર આવશે 52.36, જેને એપ્રોક્સિમેટ આપણે લખી શકીએ 52.40%. આન્સર કેટલો આવશે 52.40. તો આ થઈ પેકિંગ ક્ષમતા. એટલે કે એસસીપી રચના હોય એમાં 52.40% ભાગ જ ગોળાઓ દ્વારા રોકાયેલો છે. બાકીની બધી જ જગ્યા ખાલી છે. તો હવે આના ઉપરથી આપણે અવકાશ મેળવવો હોય તો પણ મેળવી શકીએ. એસસીપીમાં છિદ્રો અથવા તો અવકાશ કેટલો મળે તો 100 - 52.40. તો પેકિંગ ક્ષમતા છે એની માટે મળશે આપણને 47.60%. આ એમસીક્યુ માટે બંને ધ્યાનમાં રાખવાનું. 47.60% જેટલો ભાગ ખાલી છે, 52.40% જેટલો ભાગ રોકાયેલો છે. તો આ રચનાની વાત કરીએ છીએ આપણે સિમ્પલ ક્લોઝ પેકિંગની. સામાન્ય ઉદાહરણ છે, સામાન્ય થિયરી છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. તો ઘટક કણો માત્ર ખૂણા પર છે તો આપણે એ જ લખ્યું કે સાદી ક્યુબિક રચના હોય એમાં ઘટક કણો ખૂણા પર ગોઠવાયેલા હોય. ત્યાર પછી આપણે ચર્ચા એ કરી કે આ ખૂણા પર ગોઠવાયેલા ઘટક કણો છે તો ધારની લંબાઈને a કહીએ તો a = 2r મળે. અને કોઈ પણ ઘનનું કદ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર a³ આવે. a³ બરાબર મેળવી શકાય 8r³. પછી આપણે ગોળાના પરમાણુ એટલે કે પરમાણુની સંખ્યા વિશે ચર્ચા કરી. તો અહીંયા તો સિમ્પલ ક્લોઝ પેકિંગ છે એટલે પરમાણુની સંખ્યા 1 જ હોય. પરંતુ પરમાણુનું કદની ચર્ચા કરીએ તો કદ એટલે ગોળો, અને ગોળાનું કદ કેટલું આવે 4/3 πr³. એ 4/3 πr³ લખી દીધું. પેકિંગ ક્ષમતાનું સૂત્ર લીધું કે અવકાશ જે છે એમાં ગોળાનું કદ છેદમાં શું લખી શકીએ આપણે ઘનનું કદ × 100. તો આપણે સાદુરૂપ આપતા આપણો આન્સર આવે છે 52.40%. બરાબર છે. એટલે કે 52.40% જેટલો ભાગ ગોળાઓ દ્વારા રોકાયેલો છે. તો છિદ્રો પણ મેળવી લઈએ સાથે. 100માંથી ભરાયેલો ભાગ એટલે કે રોકાયેલો ભાગ 52.40ને બાદ કરીએ તો મેળવી શકાય 47.60%. બરાબર છે. તો આ રચના મોસ્ટ આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત આને જોઈ લેવાની છે પહેલાં. મિત્રો આને સ્ક્રીનશોટ પાડી લેવાનો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જય હિન્દ, જય ભારત.